કેમ છો મિત્રો? આપ સૌનું સ્વાગત છે સરસ મજાના વ્લોગમાં. આજના વ્લોગની શરૂઆત થઈ રહી છે ઓફિસથી. આપણે ઓફિસે આવ્યા હતા. આમ તો વહેલી સવારે સમાચારમાં ગયા હતા શામળાજી, પરંતુ ત્યાં વ્લોગ નહોતો કર્યો. પરંતુ ત્યાં ગયા હતા એ વિશે તમને માહિતી આપી દઉં છું. ખાસ કરીને કેવું છે કે ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં આપણો જિલ્લો આવેલો છે અને એના કારણે વિદેશી દારૂ ખૂબ ઝડપાય છે. એટલે મોડાસા ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનનો જે દારૂ હતો એનો નાશ કરવામાં આવ્યો હતો, લગભગ 9 કરોડ અને 15 લાખ રૂપિયાનો. આપણે ત્યાં કવરેજ માટે ગયા હતા. આપણે વ્લોગ ત્યાં શૂટ કર્યો નહોતો કારણ કે ત્યાં વાતાવરણ થોડું એ પ્રકારનું હતું, દોડધામવાળું વાતાવરણ હતું, બંદોબસ્ત હતો, એટલે આપણે પ્રાઇવસીના કારણે કવરેજ નહોતું કર્યું. જે થોડા ઘણા વિડીયો લીધા છે એવું તમને આગળ તમે જોઈ લેજો. તો આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી હતી. લગભગ 304 ગુના જે હતા એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય વાત કરવામાં આવે તો વિદેશી દારૂ કેવું છે કે અરવલ્લી જિલ્લો બોર્ડર વિસ્તારમાં આવેલો છે. અમારો જિલ્લો જે ગુજરાતના છેવાડામાં છે, એટલે અહીંયા આસાનીથી દારૂ મળી જતો હોય છે, પકડાઈ જતો હોય છે અને કાર્યવાહી આ પ્રકારે કરવામાં આવતી હોય છે, જે કોર્ટની કાર્યવાહી છે, કોર્ટના આદેશ બાદ. એટલે કે આ પ્રકારની કાર્યવાહી બાદ બંદોબસ્ત કરવામાં આવતો હોય છે. સાથે જ વાત કરવામાં આવે તો હાલ ગ્લોબલ સેન્ટિમેન્ટ એવા છે કે એલપીજી, કોમર્શિયલ ગેસ આ સમસ્યાઓ ઊભી થઈ છે. ત્યારે સરકાર દ્વારા સંપૂર્ણપણે કહી દેવામાં આવ્યું છે કે એલપીજી ગેસમાં કોઈ તકલીફ પડવાની નથી. તો જે લોકો પેનિક કરી રહ્યા છે, સ્ટોરેજ કરી રહ્યા છે, ન કરે, ઉપયોગી વસ્તુ તમને મળી જવાની છે. કોમર્શિયલ ગેસમાં તો ઘટાડો છે, જે આપણે ગઈકાલે વાત કરી હતી. એટલે આ પ્રકારનો માહોલ છે અત્યારે. વિપુલભાઈ બેઠા શાંતિથી, હાલ એસી ચાલુ કરીને બેઠા છે. ગરમી વધી છે અને આગાહી એ પણ છે કે આજથી થોડી ગરમી ઘટવાની છે. તો ખૂબ સારો માહોલ છે અત્યારે. જો મિત્રો, ગરમીની સિચ્યુએશન એવી છે અત્યારે, એના કારણે તમે જો મેં વિડીયો બતાવ્યો ને કે જે પંખીઓ હતા કબૂતરની, તો એ નાનું જે શું કહેવાય કે પાણી ભરાયેલું ખાબોચિયામાં આજુબાજુ જે ઠંડક હતી પાણીની, એ પાણીની ઠંડક મેળવતા હતા. હાલ જો 37 ડિગ્રી બતાવે છે, 2 વાગ્યા છે અને આટલી ગરમી બતાવે છે અત્યારે. એટલે ગરમી ખૂબ વધી રહી છે. એસી વગર હાલ ગાડીમાં બેસવું અશક્ય છે, એવી સિચ્યુએશન થઈ છે. કોમ્પિટિશન હતી તાર ડાન્સ કોમ્પિટિશન હતી તાર હું આપણે સાનવી બેનને છે ને સ્કૂલમાં ડાન્સનો પ્રોગ્રામ હતો, એમણે ભાગ લીધો હતો. આજે ભાગ લીધો હતો. હજી વિડીયો આવ્યો નથી. વિડીયો આવશે તો આપણે મૂકી દઈશું. પણ એમને પૂછીએ એમને કયા સોંગ ઉપર ડાન્સ કર્યો છે. સરસ મજાનું તૈયાર થઈ ગયા હતા, પણ આપણે બ્લોગમાં લઈ શક્યા નથી. રાઈટ? કેવું જોઈ રહી પાછળ? શું કર્યું બેટા? કયા કોને ભાગ લીધો તમે? અમે મારા જોડે તો 2 જણ હતો. ચારવી હતી અને દર્શિકા હતી અને હું હતી. અમે ત્રણે ચૌધરી સોંગ ઉપર ડાન્સ કર્યો હતો. ચૌધરી ગાજો? મને નહીં ગાવ. ના લુક ચુપ ના જાઓ જી. વિજય સરે ગીતે ગવડાયા તો વિજય સરે કયા ગીત ગવડાયા એ તો નહીં ખમી અને ગવડાયા તો હું ભૂલી ગઈ. હતા? કોમ્પિટિશન નતું, ખાલી એમને સોંગ? કેમ એમને બસ નહીં ગમ. પછી બધાને એક પેન્સિલ આલીને ટ્રાય. એવું સરસ. અમારા સાનું ડાન્સ તો બહુ ખૂબ શોખ છે. તો આજે એને સ્કૂલમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને ખૂબ સરસ ડાન્સ કરીને આવી છે. વિડીયો આપણે મંગાવીએ છીએ. વિડીયો શૂટ કર્યો છે એમને? એ તો મને નહીં ખબર. નહીં ખબર? નહીં ખબર. શું કરશું? ખબર નહીં. વાંધો નહીં. એ વિડીયો શૂટ નહીં કરી ગાઈ લેશે, રાઈટ? મને યાદ તો ગાતા કે અરે ડાન્સ કરી લેશે. આપણે ડાન્સ કરીને બતાવી દે ને બ્લોગમાં, હે ને? સારું. સરસ મજાનો ડાન્સ કર્યો હતો એટલે મને થયું કે વ્લોગમાં લઈ લઈએ. એની મેમરીઝ તો રહેશે, રાઈટ? અને બહુ જ મસ્ત ડાન્સ કરે છે. હું શોર્ટ્સમાં, યુટ્યુબ શોર્ટ્સમાં એના ડાન્સ મૂકવાનો છું.
જરૂરથી જોજો. સરસ સરસ. તાલિયા. કોપીરાઇટના કારણે કાપી નાખવું પડે છે એટલે ટ્રાય કરીશું કે આ જે ડાન્સ કરો છો ને અડધો જ કરીશું. હા અડધો જ કર્યો છે ને હવે અડધો જ કરીશું. તો કોપીરાઇટના કારણે કારણ કે શોર્ટ્સ પર આવી જશે પણ આમાં કટ કરીને મૂકી દઈએ છીએ આપણે જોઈએ ટ્રાય કરીએ છીએ. ઓકે ઓકે ડન. થેન્ક યુ. વેલકમ. જો સરસ મજાની ટીવી છે. તમને જો બતાવો ગઠબંધન આ બે શાસક પક્ષ ને વિરોધ પક્ષ બે છે. ઓમ બે લડ કરશે પણ મોબાઈલ જોવા લે બે થઈ ગયા છે. હુમલો કરી દીધો છે મારા ઉપર. અમે શાસક અને વિપક્ષને એક કર્યું એટલે હુમલો કરી નાખે છે. ભાગજો ભાગી. બસ 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 થઈ ગયું થઈ ગયું. જો મિત્રો આજના વ્લોગમાં વાત કરી હતી આપણે જે સમાચારમાં ગયા હતા એ સાથે સાથે જે પ્રકારે આજનો વ્લોગ બનાવવામાં આવ્યો છે કે જે પ્રકારે ગરમી પડી રહી છે એ પણ આપણે બતાવ્યું હતું. સાથે જ અમારા સાનવીબેને સ્કૂલમાં જે પાર્ટિસિપેટ કર્યું અને સરસ મજાનો ડાન્સ કર્યો એ પણ બતાવ્યો છે. કોપીરાઇટના કારણે જેટલું જેટલું કટ થઈ શક્યું તેટલું કર્યું છે અને જે પ્રકારે બાળકો મસ્તી કરતા હતા એ તો બધી આ બાબતો છે વ્લોગમાં. અને વાત કરવામાં આવે તો હવે જે વ્લોગ આવી રહ્યા છે ધીમે ધીમે કારણ કે મોડાસા શહેરમાં ડીમાર્ટ ખુલ્યો છે. ડીમાર્ટમાં પણ આપણે મુલાકાત લેવાના છીએ. ત્યારબાદ અલગ અલગ પ્રકારના પોલિટિક્સ વ્લોગ પણ આવવાના છે. તો આ બધા આપણી સાથે જોડાઈ જજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને જય માતાજી. રામ રામ.